નમસ્કાર મિત્રો, ગુજરાતમાં દારૂબંધી છે આવી ચર્ચાઓ તમે ને હું બંને કરતા હોઈએ છીએ, પરંતુ કેટલા અંશે છે એ આપણને બંનેને ખબર છે. અને ઘરે ઘરે ગલીએ ગલીએ હવે દેશી દારૂની પોટલીઓ કેટલી સહેલાઈથી મળી જાય છે એ પણ આપણે બંનેને ખબર છે. જો તમારે પણ ગુજરાતના તમામ સમાચાર તમારી સ્ક્રીન પર જોતા છે તો અત્યારે જ ગુજરાત તકની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો, ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો ફોલો કરો. પરંતુ આ ચર્ચાઓ અત્યારે હું શું કામ કરી રહી છું એ તમને સવાલ થતો હશે, તો એનો જવાબ એ છે કે દેશી દારૂ કેટલું ઇઝીલી હવે મળવા લાગ્યો છે ને દેશી દારૂનો ઉપયોગ કોઈને મારવા માટે લોકો કઈ રીતે કરી રહ્યા છે એનું સર્વશ્રેષ્ઠ એક્ઝામ્પલ રાજકોટમાંથી સામે આવ્યું છે. એક ઘટના એવી બની જે તમને પણ ચોંકાવી દેશે. દેશી દારૂમાં ઝેર ભેળવી અને બદલો લઈ લીધો. જૂની અદાવત હતી એનો અંત કરી દીધો. શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ. આ ઘટના કઈ રીતે બની, આની પાછળ જૂની અદાવત શું હતી અને દેશી દારૂ ક્યાંથી મળ્યો, કેવી રીતે મળ્યો, બધા જ સવાલોના જવાબ ને લઈ વાતો કરીએ. તો રાજકોટની આ ઘટના છે. રાજકોટ બી ડિવિઝન પોલીસ આના પર કામ કરી રહી છે. હવે જૂની અદાવત હતી અને જૂની અદાવત મકાન મામલે હતી. મકાન પડાવી દીધું, એના કારણે મગજમાં રંજ રહી ગયો, દિલમાં રંજ રહી ગયો અને એ જ રંજ કોકના જીવનનો અંત લાવી દીધો. બે મિત્રો રહે છે અને એમની ઉપર રંજ રાખ્યો હતો અને જે આરોપી છે એણે દેશી દારૂની પોટલીમાં ઝેરી પદાર્થ મેળવી દીધો અને એમને પીવડાવી દીધો. બંને દેશી દારૂ પીધા બાદ બંનેના મોત થઈ ગયા અને આ ઘટના અંગે પોલીસે સીસીટીવી કેમેરા જોયા. ત્યાંથી પસાર થતા હોય, આમથી આમ જતા હોય, પોલીસે એ સીસીટીવી કેમેરા દ્વારા જાંચ પડતાલ કરવાની ચાલુ કરી. જાંચ પડતાલ કરી અને ખબર પડી કે આ યુવાનનો હાથ આમાં છે. તરત જ બોડી છે એને પોસ્ટમોર્ટમ માટે પણ મોકલવામાં આવે છે અને ત્યાંથી પણ એના બોડીમાંથી ઝેરી પદાર્થ મળી આવે છે અને દેશી દારૂમાં ભેળવી અને પીવડાવી દેવામાં આવ્યો હતો એવી વાત પણ સામે આવે છે. આ ઘટના અંગે આરોપીઓની તરત જ ધરપકડ કરવામાં આવે છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. સૌપ્રથમ તમે આ સમગ્ર બાબતે પોલીસે કામગીરી કરી છે, પોલીસનું નિવેદન પણ આવ્યું છે, તેમને સાંભળો અને ત્યારબાદ આરોપી છે એણે આરોપ કર્યા બાદ પણ નવી કરતૂત કરી એની પણ વાત કરીશું. રાજકોટ શહેરમાં પેડક રોડ ઉપર આવેલ ભગીરથ સોસાયટીમાં મનસુખભાઈ ડાભી તથા અલ્પેશભાઈ સાબરિયાને તારીખ 17ના રોજ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ, જ્યાં તેઓ મરણ ગયેલો. ત્યારબાદ તેમના પુત્ર વિનયભાઈ ડાભીએ તેમના પિતા તથા અલ્પેશભાઈ સાબરિયાને પાડોશમાં રહેતા ઝીણા ભગત ઉર્ફે ઝીણા વિઠ્ઠલ ગોહિલ એ દારૂમાં ભેળસેળ કરી, ઝેરી પદાર્થની ભેળસેળ કરી અને દારૂ પીવડાવી અને મૃત્યુ નિપજાવેલની જાહેરાત કરતા જે બાબતે તેમની ફરિયાદ નોંધી આગળની તપાસ તજવીજ બી ડિવિઝન પીઆઈ જીયા ચૌહાણ તથા ડિસ્ટાફ પીએસઆઈ ચૌધરી વગેરેની ટીમે તપાસ તજવીજ કરતાં તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ તથા અન્ય પુરાવાઓથી જાણવા મળેલ કે આ ઝીણા ભગતે તેના માણસ અલ્પેશ સાબરિયા પાસે દારૂ મંગાવી અને દારૂમાં ઝેરી પદાર્થની ભેળસેળ કરી અને આ બંનેને પીવડાવી દીધેલો, જેના કારણે આ તેઓનું મૃત્યુ નિપજેલ હોવાનું તપાસમાં ખુલવા પામેલ હતું. આ આરોપીના ઇન્ટ્રોગેશન દરમિયાન આરોપીએ પોલીસ તપાસમાં અડચણ નાખવા તેમજ પોલીસ ઉપર પ્રેશર લાવવા માટે થઈને આત્મહત્યાનો પ્રયાસ કરવાની કોશિશ કરેલ. હાલે આરોપીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ બાબતે વિશેષ પુરાવા મેળવવા તપાસ તજવીજ પીઆઈ ચૌહાણ કરી રહ્યા છે. હત્યાનું કારણ એવું છે કે આ ઝીણા ભગત વરલી મટકાનો ધંધો કરતો હોય. પોલીસ રેડ કરવા આવેલ ત્યારે એકવાર આ મનસુખભાઈ મરણ જનાર મનસુખભાઈ ડાભીએ આ ઝીણા ભગતનું ઘર પોલીસને બતાવેલ હતું, જેનું મંદુક રાખેલ તેમજ એનું મકાન પડાવી લેવાનો પણ ઝીણા ભગતનો ઈરાદો હોય, જે બાબતે પણ તે અવારનવાર આ મનસુખભાઈ ડાભીને પ્રેશર કરતા હોય. હાલે પ્રાથમિક તપાસમાં આ કારણ ખુલવા પામે છે.
તેમ છતાં વિશેષ તપાસ આ બાબતે ચાલી રહી છે. હા ના, ઝીણા ભગત વરલી મટકાનો ધંધો કરતો હોવાનું જાણવા મળે છે. તેના વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ પણ દાખલ થયેલ છે. એ સિવાય બીજું કોઈ એનો કોઈ ગુનાહિત ઇતિહાસ હાલ પૂરતો જણાઈ આવ્યો નથી. એ બાબતે દેશી દારૂના જેટલા ત્યાં વેચાણ કરે છે તે તમામ ઉપર રેડો કરવામાં આવી રહેલ છે, અવારનવાર રેડો કરવામાં આવી રહેલ છે. તેમજ આ બાબતે ક્યાંથી આવેલ તે બાબતે પણ વિશેષ તપાસ ચાલુ. આપણે સાંભળ્યા પોલીસ અધિકારીને, જેમણે આ સમગ્ર બાબતે માહિતી આપી અને કઈ રીતે ઘટના સામે આવી, કઈ રીતે એમને ઇન્વેસ્ટિગેશન કરી, તેને લઈ અને આપણી સાથે વાત કરી. પરંતુ હવે આ જે આરોપી છે એની કરતૂતની વાત કરીએ તો એણે પહેલી વાત ઝેરી પદાર્થ દેશી દારૂમાં મેળવ્યો અને પીવડાવી દીધો અને ત્યારબાદ પોલીસ ધરપકડ કરે છે તો એની કાર્યવાહીમાં અટકાવવા માટે એને ત્યાં વાંદા મારવાની દવા હોય એ પી અને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો, જીવ ચૂકાવવાનો પ્રયત્ન કર્યો. સવાલ તો એ છે કે સાહેબ કે આટલું બધું કર્યા બાદ પણ લોકોમાં શર્મ નથી હોતી, લોકો પોતાના બચાવ માટે ગમે એ હદ પર જતા રહે છે. આ સમગ્ર બાબતે એમને હાલ સારવાર હેઠળ પણ ખસેડવામાં આવ્યા છે અને આ સ્ટન્ટ એમનો નાકામ રહ્યો છે. આ ઘટના સામે આવતા સવાલ બુટલેગરો અને સાથે જ જેટલા પણ બેફામ લોકો બન્યા છે એના પર થાય, લો એન્ડ ઓર્ડર પણ થાય કે દેશી દારૂની પોટલીઓ હવે ગલ્લી ગલ્લીએ એટલી સહેલાઈથી મળવા લાગી છે કે આ રીતનો પણ ઉપયોગ થવા લાગ્યો છે. એક બાજુ જ્યારે આપણે દેશી દારૂની પોટલીઓને લઈને વાત કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ સરકાર દારૂબંધીને લઈને વાતો કરતા હંમેશા જોવા મળતી હોય છે. પરંતુ 1960થી જ્યારે ગુજરાત મહારાષ્ટ્રમાંથી નોખું પડ્યું ને ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી જ દારૂબંધી છે એ લાગુ પડી હતી, પરંતુ એ દારૂબંધી ખાલી કાગળિયા પર જ રહી ગઈ છે. હવે તો ગલીએ ગલીએ પણ દારૂ મળે છે, પોટલીઓ મળે છે અને જેનો ઉપયોગ આ રીતે પણ થાય છે. ત્યારબાદ લો એન્ડ ઓર્ડર પર સવાલ ઉઠે છે તો કોઈ સ્પષ્ટતા આમાં માગવાની કે આપવાની રહેતી નથી, કારણ કે આ એક સર્વશ્રેષ્ઠ એક્ઝામ્પલ છે કે હવે ગલીઓ ગમે ત્યાં ઘરે અંદર બુટલેગરો છે જે આવી રીતે પોટલીઓ બોટલો ટ્રાન્સફર કરવાનું કામકાજ કરે છે. આ ઘટના ખૂબ દુઃખદ છે. આમાં સૌપ્રથમ ડબલ મર્ડરનો કિસ્સો છે આ, અને આ કિસ્સા સાથે આના પરથી એક સવાલ પણ છે કે ગુજરાતમાં દારૂબંધી કેટલા અંશે હવે રહી છે એ ખબર પડે છે. આપના અભિપ્રાય શું છે કોમેન્ટ ચોક્કસથી કરજો. તમારું માનવું શું છે આ ઘટના અંગે કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. દારૂબંધી અંગે આપના અભિપ્રાય શું છે એ પણ કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. બાકી ફરી મળીશું. માહિતી પસંદ આવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો અને રજા આપો. ધન્યવાદ.